ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ 2024 બહાર પાડવામાં આવ્યા હતા. એ રૂલ્સને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં પણ માનનીય સીપી સર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતો. એ જાહેરનામામાં જે પ્રાઇવેટ મેળા હોય છે અને રાઇડ્સ અને ગેમ ઝોન હોય છે એમની જે મંજૂરી કેવી રીતે લેવાની એનો કાર્યપદ્ધતિનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવેલ છે. જ્યારે પણ કોઈ અરજદારને પ્રાઇવેટ મેળો ઓપરેટ કરવું હોય, જેમાં રાઇડ ચલાવવી હોય, તો એને માનનીય સીપી સરની ઓફિસની લાયસન્સ બ્રાન્ચ જે છે અહીંયા એક અરજી કરવાની હોય છે. એ અરજીમાં જે રાઇડ્સની પ્રાથમિક માહિતીનું એક ફોર્મ હોય છે એ ફોર્મ ભરવાનું રહે છે અને આની સાથે સાથે જે રાઇડ્સ એસ્ટાબ્લિશ કરવાની છે એની પ્રાથમિક માહિતી એમાં સંલગ્ન કરવાની હોય છે, જેમાં રાઇડનું નામ, રાઇડ મેન્યુફેક્ચરરનું નામ, રાઇડ્સની ડ્રોઈંગ, એની ઊંચાઈ, એની બેઠક ક્ષમતા અને ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા તૈયાર કરેલા એમનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો સર્ટિફિકેટ અને એની લોડ બેરિંગ કેપેસિટી અને ફાઉન્ડેશન રિપોર્ટ ઇત્યાદિ તમામ સાધનિક દસ્તાવેજો સાથે આ અરજી લાયસન્સ બ્રાન્ચમાં કરવાની હોય છે. એના પછી લાયસન્સ બ્રાન્ચ દ્વારા એ જે અરજી છે તમામ અરજીના તમામ સાધનિક કાગળો સાથે રાજકોટ શહેર સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીને મોકલવામાં આવે છે. એ કમિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના 13 સભ્યો છે જે પોતપોતાના ડિપાર્ટમેન્ટને લગત અભિપ્રાય આપે છે અને સ્થળ નિરીક્ષણ કરી અને ત્યાં તમામ સેફટી સ્ટેન્ડર્ડ ફોલો થાય છે કે કેમ એની વેરિફિકેશન કરવામાં આવે છે એમના દ્વારા. અને તમામ જે સભ્યો છે એ અગર પોઝિટિવ અભિપ્રાય આપે તો પછી પોઝિટિવ અભિપ્રાય સહિત આખું પ્રકરણ રાજકોટ શહેર સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા માનનીય એડિશનલ સીપી સર તરફ ફોરવર્ડ કરવામાં આવે છે અને એમના દ્વારા 90 દિવસ કરતાં વધારે સમયગાળાની અગર લાયસન્સની અરજી હોય તો એ એમના દ્વારા લાયસન્સ આપવામાં આવે છે. અન્યથા 90 દિવસ કરતાં ઓછી દિવસની અરજી હોય અને ટેમ્પરરી રાઇડ હોય તો એની કન્સર્ન ઝોન ડીસીપી દ્વારા લાયસન્સ આપવામાં આવે છે. અને કોઈ પણ જે રાઇડ ઓપરેટર છે અથવા લોકમેળાનો સંચાલક છે, પ્રાઇવેટ મેળાના સંચાલક છે, એમને અગર રાઇડ ઓપરેટ કરવી હોય તો ફરજિયાતપણે લાયસન્સ લેવું જરૂરી છે. ગુજરાત પોલીસ એક્ટની જે જોગવાઈઓ છે એને ફૂલફિલ કરવી જરૂરી છે અને એમાં ફાયર એનઓસી હોવી જોઈએ, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ હોવા જોઈએ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી હોવી જોઈએ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હોવું જરૂરી છે, ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. એ તમામ માહિતી અમે ચકાસણી કર્યા પછી જ લાયસન્સ ઇસ્યુ કરીએ છીએ અને એમનું ટાઈમલી ઇન્સ્પેક્શન પણ થાય છે કે એમાં સેફટી પ્રોટોકોલ સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ થાય છે કે કેમ, અને એ તમામ સભ્યો દ્વારા સમય પર ચકાસણી કરી અને ઇન્શ્યોર કરવામાં આવે છે કે આમ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અથવા કોઈ દુર્ઘટના ના થાય. ખાસ કરીને રાજકોટમાં કેટલા પ્રાઇવેટ મેળા છે ને હજી સુધી કોઈ અરજી આવી છે? આ વર્ષના મેળાઓની વાત કરીએ તો જન્માષ્ટમીની આજુબાજુ લોકમેળો અને પ્રાઇવેટ મેળાઓ પણ યોજાય છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની અરજી અમારા પાસે રિસીવ નથી થઈ ઇન્સ્પેક્શન કમિટી પાસે. ગયા વર્ષની વાત કરીએ તો એ લોકમેળા સહિત કુલ 6 બીજા મેળા પણ આયોજિત થયા હતા અને એમાં અલગ અલગ રાઇડ્સ હતી તો એને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ હતું.